को धोया नहीं। बात गंगा कभी प्यासे को पानी पिलाया नहीं। कभी प्यासे को पानी पिलाया नहीं। बात अमृत पिलाने से क्या फायदा। ओ हो ओ हो ओ हो ओ हो ओ हो ओ हो। हरिद्वार गयो, काशी गयो, गंगा में डूबकी गोतू मारो गयो, डूबकी मारी आयो, પછી વિચાર આવ્યો, કાશી આવ્યો, હરિદ્વાર આવ્યો, શરીર તો સાફ થયું, તન તો મન સાફ નથી. મન ચંગાતો કાથરોટમાં ગંગા, તો ઘરમાં જ ગંગા હતી. મેં તો હરિદ્વાર ગયા, ગંગા સ્નાન કિયા, ગંગા નાતે વખાયા. मैं तो हरिद्वार गया, गंगा स्नान किया, गंगा नहाते समय ये ख्याल आ गया। को धोया मगर गंगा नहाने से क्या फायदा। प्यासे को पानी पिलाया नहीं। बात अमृत पिलाने से क्या फायदा। कभी उठाया नहीं। बात आंसू દાનનો બહુ બાપ મહિમા છે. અને એટલા માટે આ ગોવર્ધન અન્નકૂટ જે ગરીબ છે, જેને કોઈ દિવસ મીઠાઈ જોઈ પણ નથી, એ અન્નકૂટનો મતલબ એ છે કે એમને અન્ન આપીએ અને ભોજન કરાવીએ અને તૃપ્ત કરીએ. શ્રાવણ મહિનામાં આમ તો આપણે આખો શ્રાવણ મહિનો લીટર 5-5 લીટર દૂધ ચડાવતા હોય ભોળેનાથને, તો પૂજારી બિચારો કાઢી પીતો હોય, અને દૂધ પીવાનું ચા પીવાનું ન હોય, એનો કોઈ મતલબ નથી. મારા હરિના લોચનિયા ભીંજાયા એ કવિતા સુંદર છે. આંસુ ભીંજાયા કે મંદિરમાં એમને વ્યર્થ જાય છે, અને બહાર બિચારા ગરીબના બાળક એક દૂધના ટીપા માટે તળવળતા હોય, એનો કોઈ મતલબ નહીં. જરૂર મંતને ઉપયોગ. આ બધા એવાય છે બિઝનેસવાળા છે, એવું નથી. કારણ કે એ સમજે કે આમાં બિઝનેસ કરવા જેવો, હાવ હરામ હાડકા કરીને માંગતા હોય એનો. બાકી જરૂરમંત જે છે, હું એ બાર કહેવા જઈ રહ્યો છું કે જરૂરમંતને ઉપયોગી થઈએ, જેને જરૂર છે એને ઉપયોગી થઈએ, જરૂર ઉપયોગી થઈએ. આ અન્નકૂટનો મહિમા છે. ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરી, પરિક્રમા કરી છે, પ્રદક્ષિણા કરી છે. આપણે પણ 56 ભોગ જ્યારે ધરાવ્યા ને, ત્યારે એ બધાને કહ્યું ભગવાન જમે ખરા, તો કે હા જરૂર જમે. તો બીજાને બધાને વિચાર આવ્યો કે આ પર્વત છે કે એ થોડું કંઈ ભોજન કરશે, એ જમશે. ભગવાને કહ્યું કે આંખો બંધ કરી નાખો, બધા એ જમશે. ભોગ ધરાયા, બધા આંખો બંધ કરી. એક ગોવાળિયો થોડો હોશિયાર હતો, પાકો હતો, આમાં ભગવાન કંઈક લીલા કરતા લાગે છે, શું છે જોવું. ધીમે ધીમે આંખ ખોલી તો ખુદ લાલો જમતો હતો. એ ગોવર્ધન બીજું કોઈ નથી, મારો ખુદ ભગવાન છે, ખુદ કૃષ્ણ છે, ગોવર્ધનનાથ છે. આ પૂજા થઈ
બધા પ્રેમથી ગોવર્ધનનાથની પરિક્રમા કર્યા, ધૂન ગાઈ રહ્યા છે. જય જય શ્રી કૃષ્ણ નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ ચંદ નંદ કે દુલારે, નંદ કે દુલારે પ્યારે નંદ કે દુલારે, નંદ કે દુલારે પ્યારે નંદ કે દુલારે, दुलारे प्यारे नंद के दुलारे, जय जय श्री कृष्ण 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 चंद्र नंद के दुलारे, नंद के दुलारे गोकर खवारे, नंद के दुलारे गोपर रखवारे, नंद के दुलारे गोपर खवारे, नंद के दुलारे गोपर रखवारे, जय जय श्री कृष्ण नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के प्रेमથી ધૂન બોલે, પરિક્રમા કરે, આનંદ કિલોલ થઈ રહ્યો છે. ગોવર્ધનનાથની પૂજા થઈ ગઈ, જય જયકાર થાય અને વચ્ચે વચ્ચે જય બોલાવે, ગોવર્ધનનાથ કી જય, આવી જય નતા બોલ્યા, ઠેઠ અવાજ સ્વર્ગમાં પહોંચ્યો હતો. આપણે બાજુમાં ખબર ન પડી, માટે પ્રેમથી જય બોલો. ગોવર્ધનનાથ કી ઈ જય જયકાર થયો અને સ્વર્ગમાં દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે આ પૃથ્વીમાં શાની પૂજા થાય, કયા દેવની પૂજા થાય. આવડો જય જયકાર, વિમાનો લઈ લઈને ચક્કર ઘૂમવા લાગ્યા, ચક્કર ચક્કર. અને અહીં તો લોકો પ્રેમથી ગાઈ રહ્યા, ગાયો નાચે, વાછળ્યા નાચે, કોક બાળકો નાચે, ને એ તો બસ એક જ ધૂન લગાવી અને બેઠા હતા. જય જય શ્રી કૃષ્ણ નંદ કે દુલારે, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, જય જય શ્રી કૃષ્ણ નંદ કે દુલારે, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, नंद के दुलारे प्यारे नंद के दुलारे, नंद के दुलारे प्यारे नंद के दुलारे, नंद के दुलारे गोपर कुमारे, नंद के दुलारे गोपर रखवारे, जय जय श्री कृष्ण नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, देवताओं जैनेन्द्र महाराज ने કહ્યું કે મહારાજા આપને છોડી અને ગોવાળિયાઓ નંદ બાબા એક પર્વતની પૂજા કરી રહ્યા છે, એનો જય જયકાર થાય. ઇન્દ્ર ક્રોધિત થયો અને વરુણદેવને આજ્ઞા કરી, મેઘને આજ્ઞા કરો. 12 મેઘ ખાંગા થયા, વીજળીના ચમકારા થવા લાગ્યા, મેઘની ગળેલાટી થવા લાગી, ચારે બાજુ ઉત્પાતો થવા લાગ્યા, પવન ફૂંકાવા લાગ્યો, ગાયો ભાંભરણા નાખવામાં લાગી, પાછળા મુજાવામાં લાગ્યા. નંદ બાબા કહે કે હે લાલા, હું કહેતો તો આ ઇન્દ્ર ક્રોધિત થશે. બાબા કોઈ ચિંતા ન કરો, હું
બેઠો છું, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણો ગોવર્ધન નાથ આપણી રક્ષા કરશે. તે જ વખતે ગોવાળોને કહ્યું કે ઉપાડો ગોવર્ધન નાથને, એ આપણી રક્ષા કરશે. જોર લગાવો. ગોવાળિયાઓને પણ ભાગીદાર બનાવ્યા. આ ધીરે 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 ગોવર્ધન નાથ ઊંચા થવા લાગ્યા. ભગવાને પોતાની ડાવા હાથની ટકલી ઉપર ગોવર્ધન નાથને ધારણ કર્યો. હાથ દી સુધી મેઘની ગરડાટી, વરસાદ, પવન, બધા ગાયો આવી ગઈ, ગોવાળો આવી ગયા, ગોપ બાળકો આવી ગયા. ભગવાને એક ધારા ગોવર્ધનને ધારણ કર્યો. કાંઈ કરી ન શક્યો ઇન્દ્ર. બોલીએ ગિરિરાજ ધરણ કી. ભગવાન ગિરિરાજ ધરણ થયા. ભગવાન ગિરિરાજ ધરણ થયા. ગિરિરાજને ધારણ કર્યો છે. ગોવર્ધન નાથને પોતાની તચલી આંગળીમાં પ્રભુએ રાખ્યો છે. 7 વર્ષની ઉંમર હતી ભગવાનની. કેવડા હતા ભગવાન? ફક્ત 7 વર્ષના. 7 વર્ષની ઉંમરે મારા પ્રભુએ ઇન્દ્રએ પછી તો ખૂબ ધમ પછાડા કર્યા, પણ કાંઈ હાલ્યું નહીં. પછી તો ઇન્દ્રએ મૂંઝાયો. બધાને કીધું કે હવે ધીરે 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 ગોવર્ધનનાથને નીચે મૂકો. નીચે મૂકવામાં આવ્યા. બધાએ ગોવર્ધનનાથની પૂજા કરી, જય જયકાર કર્યો. ઇન્દ્રને પશ્ચાતાપ થયો. ક્ષમા માંગવા માટે કૃષ્ણની પાસે આવ્યા છે અને પોતાના તેજસ્વી મુગટથી ભગવાનના બંને ચરણને સ્પર્શ કર્યા અને પ્રાર્થના કરી કે હે ભગવાન, માફ કર્યો. હું આપને નમસ્કાર કરું છું. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય શાંતતામ પતયે. ભાગવતજીમાં ઇન્દ્રની સ્તુતિ પણ દિવ્ય છે. ઇન્દ્રએ પણ ભગવાન કૃષ્ણની દિવ્ય સ્તુતિ કરી છે અને પશ્ચાતાપ થયો. મેં યોગ્ય ન કર્યું. આ ખુદ ભગવાન છે, એમનો ખતરો મેં લીધો. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય શાંતતામ પતયે. આપ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, સર્વ સ્વરૂપ, સર્વનું કારણ, સર્વ પ્રાણીઓના આત્મા, છતાં પોતાની ઈચ્છાથી આપે માનવ દેહ ધારણ કર્યો છે. પ્રભુ, હું આપને ઓળખી ગયો. ઇન્દ્ર કહે છે, હું આપને બાર બાર વંદન કરું. આપણે મારો ગર્વ ઉતાર્યો. હું આપને શરણે છું. ઇન્દ્રની એ સ્તુતિ સાંભળીને ભગવાનને હસવું આવ્યું. ભગવાને દાંત કાઢી ગયા, હસી ગયા અને હસતા હસતા કહે કે ઇન્દ્ર, તમને નિત્ય મારું સ્મરણ રહે માટે કૃપા કરી મેં તમારો યજ્ઞ બંધ કરાવ્યો. એટલા માટે બંધ કરાવ્યો કે તને રોજ યાદ આવું. ભગવાન કે નહીંતર મારે યજ્ઞ, તમારો યજ્ઞ થાય એમાં મને કોઈ વાંધો નથી. ભલે ને બધા કરે, કડી કાળમાં કરશે તારો યજ્ઞ, એની ના નહીં. પણ ગર્વ કયો સોઈ ન. થોડુંક અભિમાન હતું ને. પછી ઇન્દ્ર સાથે કામધેનુ ગાય આવી હતી. શ્રી કૃષ્ણને કહેવા લાગી કે હે કૃષ્ણ યોગીન, આપ જ મારા નાથ છો. આપ અમારા ઇન્દ્ર બનો. બ્રહ્માજીએ અમને આજ્ઞા આપી છે, ઇન્દ્ર તરીકે આપનો અભિષેક કરવા અમે આવ્યા છે. પછી એ કામધેનુ પોતાના દૂધથી કૃષ્ણ ઉપર અભિષેક કર્યો છે. અને ઇન્દ્રે પણ એ ઐરાવતની સૂંઢ દ્વારા આકાશ ગંગાના જળ વરસાવીને અભિષેક કર્યો છે. અને ત્યારથી
આપ બધા જાણો છો ભગવાનનું નામ શું પડ્યું? ઇન્દ્રએ જ્યારે આકાશથી ગંગાથી સ્નાન કરાવ્યું ત્યારથી એનું નામ, કૃષ્ણનું નામ ગોવિંદ ગોવિંદ પડ્યું છે. ત્યારથી ગોવિંદ નામ છે. ગોવિંદ નામ એમને એમ નથી. એ ઇન્દ્રનું પણ અભિમાન ઉતર્યું અને અભિમાન ઉતર્યું અને ભગવાન ગોવિંદ થયા. એટલે એને બાર બાર આપણે ગોવિંદ તરીકે યાદ કરીએ. આપણા કથામાં આપણા પોતાના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા સાહેબ અને મહાનુભાવો પધાર્યા છે. આવકાર્યો વિરેન્દ્રસિંહ, તો ગોવર્ધન લીલાનું જે મહત્વ છે, ગોવિંદ, ગો એટલે ઇન્દ્રિયો, ગોવિંદ કયા છે. ગર્વ કિયો સોય નર હાર્યો. તો ગોવર્ધન લીલા એનું ઘણું મહત્વ છે. ખાલી આપણે ઉત્સવ ઉજવ્યો, અન્નનો મહિમા બતાવ્યો, અને ઇન્દ્રિયોનું વર્ધન કરવાનું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન પ્રભુને સમર્પિત કરવાની. આ કોઈ કઈ ભાગવત છે ને સમાધિ ભાષા છે. એ એમને આપણે એના નિવેદનો કરીએ. અને ભગવાનની ઉંમર કેટલી હતી? ફક્ત 7 વર્ષની. ટચલી ડાવા હાથની ટચલી આંગળીમાં એણે ગોવર્ધન લીલા કરી. અને ભગવાને ઇન્દ્રના ગર્ભને ઉતાર્યો છે. આમ કામધેનુ દ્વારા અભિષેક કરવામાં આવ્યો. એ વખતે નારદ, તુંબરો, ગંધર્વો, વિદ્યાધરો, ચારણો ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા. અદભુત છે ગોવર્ધન લીલા. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અહમ ત્વા સર્વ પાપેભ્યો અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા સુખ. ભગવાન કે તું બધાને ત્યજીને સર્વસ્વનો ત્યાગ કરીને મારા શરણમાં આવ. દેવોનો રાજા છે ઇન્દ્ર. એને મહાન ગર્વ હતું કે હું કઈ છું, છતાં પણ ભગવાન કે તારો યજ્ઞ થાય મને કોઈ વાત નહીં, કોઈ ચિંતા નહીં. મારે આવો ઝડપી નિર્ણય લેવાનું મૂળ કારણ એ તને ગર્વ થયો હતો. આન તારો અહમ ઉતારવા માટે, તારા અહંકારને ઉતારવા માટે મેં આ ગોવર્ધન લીલા કરી. અને જેણે જેણે ગર્વ કર્યો છે ને, આમાં જો બ્રહ્માની વાત આવી, બ્રહ્માજીને ગર્વ થયો. એ વાછરડાને ચોરી ગયા, બ્રહ્મલોકમાં લઈ ગયા, તો બ્રહ્માજીના એ ગર્વને તોડ્યો. અગ્નિ એ લાવાનાર અગ્નિને ગર્વ હતો તો અગ્નિનો ગર્વ તોડ્યો. અહીં ઇન્દ્રની એ પરાજયની કથા અને પછી વરુણ દેવ એમનો પણ ગર્વ તોડ્યો. ભગવાન એ કહેવા માંગે છે ગર્વ કિયો સોય નર હાર્યો. અને આ જગતમાં જેણે જેણે જ્યાં જ્યાં જે જે રીતે ગર્વ કર્યા અને ગર્વ કર્યા એના ક્યાં ગર્વ રહ્યા? એના એના ગર્વને મારા પ્રભુએ, મારા શ્રી હરિએ એને હરી લીધા છે. એટલે કોનું અભિમાન, ક્યાં અભિમાન, શું કામ અભિમાન કરવું જોઈએ મારે ને તમારે? આપણે વાત કરીએ છીએ ને કે સમગ્ર સૃષ્ટિની રચનામાં પૃથ્વીનો ગોળો ખાલી મુઠ્ઠીમાં આવી જાય એટલો ગોળો, એમાં 3 ભાગનું પાણી, 1 ભાગની જમીન, એમાં હાથ ખંડ, એમાં અવલોક એશિયા ખંડ,
એમાં એ પૃથ્વીના ઘોડામાં માંડ માંડ મારું ભારત આટલું દેખાય. એમાં ગુજરાત રાજ્ય, કચ્છ જિલ્લો, ભચાઉ તાલુકો, આમખિયાળી ગામ, એમાં એક ખૂણાનું મકાન, એમાં ફૂટની જગ્યા. ફૂટની જગ્યામાં બેઠો બેઠો હું એમ કહું કે હું કાંક છું. ક્યાં પતો લાગે આ જગતમાં મારો ને તમારો. માટે ગર્વ ન કરવો જોઈએ. ઇન્દ્રના રાજાએ ગર્વ ન કરી શક્યા. હું અને તમે હું મૂકી દઈ, હું કાંઈ નથી. જ્યારે અહમ જશે મારું ભાગવત એમ કહે, અહંકારને તોડવાની કથા છે. गर्व किया सोई नर हार्यो सिया राम जी से गर्व किया सोई नर हार्यो गर्व किया सोई नर हार्यो सिया राम જેણે જેણે ગર્વ કર્યા રાજા. પુરાણો કહે, આપણા ભજનો કહે, કોણ હાજર નથી આ જગતમાં બાપ? માટે ગર્વને છોડીએ. અહમને તોડવા માટેની આ કથાઓ છે. અહમને તોડીએ. પ્રેમ યજ્ઞ છે, પ્રેમ વરસાવીએ પ્રભુ પ્રત્યે. એ જરૂરી છે. ભગવાન પ્રેમ જોઈએ છે. गर्व किया एवो रत्नाकर सागरे नील करी दायो खारो सिया राम की से गर्व किया बोनी चणोठिए मुख बदी डायो कारो सिया राम जी से मुख करी डायो कारो सिया राम जी से गर्व किया सोई नर हारो गर्व किया सोई नर हारो सिया राम जी से
ક્ષત્રિય અભિમાન. કાંઈક મેળવવા માટે બાપ નાના બને. અભિમાન છે. मिटा दे अपनी हस्ती को, मिटा दे अपनी हस्ती को, कुछ मर्तबा चाहे, क्योंकि दाना खाक में मिलके गुले गुलजार होता. हस्ती ने मिटाव्या विना, हस्ती ने मिटाव्या विना અને હસ્તી નહીં મળે, અને મજદારમાં ડૂબ્યા વિના તને કસ્તી નહીં મળે. બંધનમાં વિટાયા વિના, એ બંધનમાં વિટાયા વિના તને મુક્તિ નહીં મળે, અને આંખો મીચાયા વિના તને આ જ્યોતિ. मट मिटा दे अपनी हस्ती को, मिटा दे अपनी हस्ती को, कुछ मर्तबा. मानव कहे कि मैं बड़ा, इस धरती पर क्यों खड़ा. धरती कहे कि मैं बड़ी, तो शेष के सर पे क्यों पड़ी. शेष कहे कि मैं बड़ा, तो शंकर के गले में क्यों पड़ा. शंकर कहे कि मैं बड़ा, तो कैलाश पे जाकर क्यों बसा. कैलाश कहे कि मैं बड़ा, तो रावण को डर से क्यों खलबला. रावण कहे कि मैं बड़ा, तो बाली की बगल में क्यों पड़ा. अरे बाली कहे कि मैं बड़ा, तो राम के चरण में क्यों पड़ा. अब राम जी कहे कि मैं बड़ा, तो भक्तों के हृदय में क्यों पड़ा. राम जी तो भक्तों ए हृदय में છે. માટે આ જગતમાં કોઈ મોટું નથી, પ્રેમ મોટો છે. प्रेम प्रेम क्या कहो, जाओ यमुना के तीर, एक गोपी के प्रेम में હું કરતો હાલી નીકળમાં, એ હું કરતો હાલી નીકળમાં, મોટપમાં નથી બહુ સારું. લોટ પાણીને લાડવો પકડો, બીજું બધું પરબા. બાકી તો બધું પરબારું જો છેલ્લે બસ ઈ કોઈ ભેગું આવ્યું નથી, કોઈ ભેગું આવશે નહીં. આપણી હારે કોણ આવવાનું છે, તો પછી અભિમાન શું કામ. કોણ ભેગું આવે. મરનાર ના મસાન પર ચાહનાર કોઈ ચડતો નથી. વાતો કરે હું તારા વગર ના રહી શકું, તારા ભેગો હું આવ્યો જાઉં, હું એ મરી જઈશ. જ્યારે અંતકાળ આવે, એકલા અટુલા હોય અને આપણી ઠાઠડી બંધાતી હોય, ભેગું આવે છે. એકલા આવ્યા તમે એકલા જશે, હાલ્યા જશે. મરનાર ના મસાન પર એ ચાહનાર કોઈ ચડતો નથી. કહે છે સાથે મરશું, ભલા કોઈ મરતો નથી. બળતી ચિતાને જોઈ એમાં કોઈ પડતો નથી. પછી તો એને તો શું ભલા રાખને કોઈ. આપણે જાણીએ છીએ પછી મહાન મહાન બાળો. મારા બાપા અહીંયા ગયા હતા, પુણ્યતિથિ આવે હાર પહેરાવી, કેટલાય ગયા કેટલાય ગયા. તો પછી શું કામ અભિમાન. ભગવાન કૃષ્ણ ઇન્દ્રને આ શ્લોકો દ્વારા આ વાત સમજાવે કે હે ઇન્દ્ર, છોડ અભિમાન. કેટલાય ગયા ને કેટલાય જવા. કાલો બક્ષતી જગત, કાલ જગતનો કોડિયો કરી જાય. હું અને તમે કઈ ગણતરીમાં. बुलबुल ने कहा कि चमन बदल गया है, सितारों ने कहा कि बदन बदल गया, मसानों ने कहा कुछ नहीं बदला, मुर्गा तो वही है लेकिन कफन बदल. हाँ રાખો. કોઈનો ટેલિફોન આવ્યો નથી, આપણે આવ્યો તો હું અહીંયા છું, નામ છું.
આ ફાની દુનિયા છોડી મારે તમારે ચાલ્યા જવાનું માટે ગર્વ કયો સો નરહાર્યો અભિમાન કરીએ. આમ ભગવાને આ રાસલીલા માટેની પૂર્વ તૈયારી કરી. જો ધ્યાનથી સમજીએ રાસલીલાના હું અને તમે ગલત અર્થો કરીએ છીએ. ભાગવતના શ્લોકોને સમજ્યા વગરના આ એવો ગ્રંથ છે કે જેનું મોત નજીક છે. પરીક્ષિત મહારાજને વૈરાગી જેનામાં સોડાની વૈરાગ આ કોઈ લોક સાહિત્ય નથી. એક શ્લોકના 12 આ છઠ્ઠા દિવસે એ જ વાત કરીશ કે સમાધિ ભાષા છે. એના તત્વને સમજીએ. રાસલીલા એટલે એ કઈ સ્ત્રી પુરુષ ખાલી રમે એની કથા નથી. એ ઋષિમુનિઓ હજારો વર્ષની સાધના કરી આન પરમાત્માને કદાચ એના દર્શન કરી શકે, એની ઝાંખી કરી શકે, એની મળી શકે, પણ પૂર્ણ સામીપ્ય ન પ્રાપ્ત થયું. દેવતાઓ એ સ્તુતિ કરે સહસ્ત્ર શિરકા પુરુષ સૂક્ત દ્વારા, વેદોના મંત્રો દ્વારા ચતુર્ભુજ રૂપે પ્રગટ થાય ભગવાન, પ્રાર્થના કરે ને વળી પાછળ જતા. ઓલા ભક્તો એ પ્રહલાદ ધ્રુવ પ્રભુની ભક્તિ કરી પ્રભુ પ્રાપ્ત થયા ના નહીં, પણ પૂર્ણતયા સહવાસ નથી. ત્યારે બધાએ ઈચ્છા કરી કે પ્રભુ એક એવી રાત્રિનું નિર્માણ કરો અમારે તમારી હારે રમવું છે. ગોપી, ગો એટલે ઇન્દ્રિય. ગોપી કોઈ સાડીવાળી સ્ત્રીની અહીં વાત નથી બાપ, આપણે એ ઘટાવીએ છીએ. ગો એટલે ઇન્દ્રિય. આ ઇન્દ્રિયોને મારે તમારે પીવાની છે એ ગોપી, અને પછી ભગવાનની હારે રમવાનું છે. આ રાસ ઋષિ રૂપા ગોપીઓ, દેવરૂપા ગોપીઓ, શ્રુતિ રૂપા ગોપીઓ, સ્વયં સિદ્ધા ગોપીઓ, સાધન સિદ્ધા ગોપીઓ, આ બધી ગોપીઓ. એટલા માટે ભગવાને વિચાર કર્યો કે સાધકો કેટલાય વખતથી મારી સાધના કરીને મને મારું સાનિધ્ય કેળવવા માંગે છે, લાવ લીલા કરું. એટલા માટે ભગવાને આ લીલા કરી. શરદ ઋતુ છે, પૂર્ણિમાનું ધીરે ધીરે રાત્રિ થઈ છે. ભગવાન અલૌકિક સૌંદર્ય કરી રહ્યા છે. પીતાંબર પહેર્યું, વૈજંતી માલા, ગંગા માલા, કનિકાના પુષ્પ અને કસ્તુરીનું તિલક કર્યું, કલેવા કર્યા. ધીરે 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 શરદ પૂર્ણિમાની અર્ધરાત્રિએ નીકળી પડ્યા પ્રભુ. ભગવાન જ્યાં નીકળ્યા ત્યાં પ્રકૃતિ પ્રભુનું ધીમે ધીમે સ્વાગત કરે છે. સ્વાગતમ કૃષ્ણમ સુસ્વાગતમ કૃષ્ણમ સ્વાગતમ કૃષ્ણમ સુસ્વાગતમ કૃષ્ણમ. આપણે મહેમાનોને કદાચ બેસે આપણે તો મોજ આવશે, પણ છતાં કાંઈ આપણે જે કાંઈ આયોજકો અહીંયા કૃષ્ણનું સ્વાગત, એમ આપણે મહેમાનોનું સ્વાગત. શાંત સુધાકર આજ કુંજ ગલિયનમાંથી રાસલીલા માટે નીકળી પડ્યા છે. પ્રકૃતિ જેનું સ્વાગત કરે. અદભુત. ધીરે 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 આવી રહ્યા છે કૃષ્ણ. આન પ્રકૃતિ પૂનમનો ચાંદ, જાણે આખો અમૃત એક થાળીમાં એકઠું કર્યું હોય એવો ચાંદ, અવનીનું અમૃત એક થાળીમાં એકત્ર. ધીરે ધીરે પ્રકાશ ચડાઈ ચડાઈના એ વૃક્ષોની અંદરથી
એનું અજવાનું આવી રહ્યું. અને ત્યારે મારો લાલ કૃષ્ણ ધીરે 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 રાસલીલા માટે પ્રયાણ કરે જઈ રહ્યા છે. પ્રકૃતિ ગાય, પશુઓ ગાય, પંખી ગાય, ભગવાનનું દિવ્ય સ્વાગત કરે છે. સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ કૃષ્ણ. આવો 3 મિનિટ માટે મહેમાનોનું સ્વાગત કરી પછી કથાને દોરને આગળ વધારશું. આપણે ભાવભર્યું સ્વાગત કરશું. તેમાં પ્રથમ શ્રી પંકજભાઈ મહેતા, ધારાસભ્ય ભાજપ કચ્છ જિલ્લા રાપર, તેમનું સ્વાગત કરશે મોહનભાઈ રૂપાભાઈ વાઘાણી. શ્રી પંકજભાઈ મહેતા, ધારાસભ્ય ભાજપ કચ્છ જિલ્લા રાપર, તેમનું સ્વાગત કરશે મોહનભાઈ રૂપાભાઈ વાઘાણી. શ્રી પંકજભાઈ મહેતા, ધારાસભ્ય ભાજપ કચ્છ જિલ્લા રાપર, તેમનું સ્વાગત કરશે મોહનભાઈ રૂપાભાઈ વાઘાણી. ત્યાર પછી ધર્મેન્દ્રસિંહ જાડેજા, માજી પ્રમુખ તાલુકા પંચાયત ભચાઉ, તેમનું સ્વાગત કરશે મેપાભાઈ હરજીભાઈ વાઘાણી. મેપાભાઈ હરજીભાઈ વાઘાણી. ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ તાલુકા પંચાયત ભચાઉ, તેમનું સ્વાગત કરશે મેપાભાઈ હરજીભાઈ વાઘાણી. ત્યાર પછી રાજાભાઈ જાડેજા, ઉપપ્રમુખ ભચાઉ નગરપાલિકા, તેમનું સ્વાગત કરશે વાઘાણી ભચુભાઈ હીરાભાઈ. ત્યાર પછી વાઘજીભાઈ પ્રજાપતિ, કચ્છ જિલ્લા ભાજપ અગ્રણીય, તેમનું સ્વાગત કરશે આપણા વડીલ બાબુભાઈ મનજીભાઈ વાઘાણી. વાઘજીભાઈ પ્રજાપતિ, કચ્છ જિલ્લા ભાજપ અગ્રણીય, તેમનું સ્વાગત કરશે બાબુભાઈ મનજીભાઈ વાઘાણી. બાબુભાઈ મનજીભાઈ સ્ટેજ ઉપર આવે. વાઘજીભાઈ પ્રજાપતિ, કચ્છ જિલ્લા ભાજપ અગ્રણીય, તેમનું સ્વાગત કરશે બાબુભાઈ મનજીભાઈ વાઘાણી. ત્યાર પછી માજી સરપંચ ચનાભાઈ ઉર્ફે અમરાભાઈ ભીમાભાઈ, જિલ્લા પંચાયત ઉમેદવાર, તેમનું સ્વાગત કરશે વાઘાણી શામજીભાઈ ખીમજીભાઈ. માજી સરપંચ ચનાભાઈ ઉર્ફે અમરાભાઈ ભીમાભાઈ, જિલ્લા પંચાયતના ઉમેદવાર, તેમનું સ્વાગત કરશે શામજીભાઈ ખીમજીભાઈ વાઘાણી. ત્યાર પછી જગદીશભાઈ અંબારામ,
ગઢવી, સરપંચ શ્રી ગામ મઢવી, સરપંચ શ્રી ગામ સામખિયારી, તેમનું સ્વાગત કરશે મોહનભાઈ સવજીભાઈ વાઘાણી. જગદીશભાઈ અંબારામભાઈ મઢવી, સરપંચ શ્રી હાલે ગામ સામખિયારી પંચાયત, તેમનું સ્વાગત કરશે મોહનભાઈ સવજીભાઈ વાઘાણી. નેણસીભાઈ રૂપાભાઈ, જગદીશભાઈ અંબારામભાઈ મઢવી, સરપંચ શ્રી સામખિયારી પંચાયત, તેમનું સ્વાગત કરશે નેણસીભાઈ રૂપાભાઈ વાઘાણી. નરેન્દ્ર આર ગઢવી, મહામંત્રી ભાજપ ભચાઉ તાલુકા, તેમનું સ્વાગત કરશે અમૃતભાઈ કરશનભાઈ વાઘાણી. નરેન્દ્ર આર ગઢવી, મહામંત્રી ભાજપ ભચાઉ તાલુકા, તેમનું સ્વાગત કરશે અમૃતભાઈ કરશનભાઈ વાઘાણી. રાજેન્દ્ર શ્રી જાડેજા, સરપંચ શ્રી લલિયાણા, તેમનું સ્વાગત કરશે મણિલાલભાઈ પચાણભાઈ વાઘાણી. જનકભાઈ જાડેજા, પ્રમુખ ભચાઉના ભાજપ, તેમનું સ્વાગત કરશે જયંતિભાઈ હીરાભાઈ વાઘાણી. વાઘજીભાઈ સાંગા, મહામંત્રી ભાજપ, તેમનું સ્વાગત કરશે દિલીપભાઈ કનુભાઈ વાઘાણી. રણછોડભાઈ આહિર, પ્રમુખ કાંઠા 24 આહિર સમાજ, તેમનું સ્વાગત કરશે અરજણભાઈ રૂપાભાઈ વાઘાણી. સ્ટેજ ઉપર આવે.
રાધરમસિંહ જાડેજા સરપંચ શ્રી આંબલિયારા તેમનું સ્વાગત કરશે મહાદેવભાઈ નામેરીભાઈ વાઘાણી. મહાદેવભાઈ નામેરીભાઈ. અબ્દુલભાઈ રાવમા કારોબારી ચેરમેન સામખિયારી પંચાયત તેમનું સ્વાગત કરશે દીપકભાઈ વાઘાણી. દીપકભાઈ વાઘાણી સ્ટેજ ઉપર આવે. લાલજીભાઈ કરમસિંહભાઈ સ્ટેજ ઉપર આવે. આવે. અબ્દુલભાઈ રાવમાં કારોબારી ચેરમેન સામખિયારી ગ્રામ પંચાયત તેમનું સ્વાગત કરશે દીપકભાઈના પપ્પા મહાદેવભાઈ. વિક્રમભાઈ ખોડાભાઈ કોલી સામખિયારી ગ્રામ પંચાયત સભ્ય સીટ નંબર 2 ના ઉમેદવાર તેમનું સ્વાગત કરશે રામસંગભાઈ ધરમસિંહભાઈ વાઘાણી. ત્યાર પછી હેઠવાડિયા હરિભાઈ ખીમાભાઈ ગામ સામખિયારી તેમનું સ્વાગત કરશે રતિલાલ ભીમાભાઈ વાઘાણી. કોલી અમરાભાઈ જંગી તાલુકા પંચાયતના ઉમેદવાર તેમનું સ્વાગત કરશે લાલજીભાઈ કરમસિંહભાઈ વાઘાણી. કોલી સમરાભાઈ જંગી તાલુકા પંચાયતના ઉમેદવાર તેમનું સ્વાગત કરશે લાલજીભાઈ કરમસિંહભાઈ વાઘાણી. ત્યાર પછી નાગજીભાઈ હરભમ રબારી ગામ વોંધ સીટના ઉમેદવાર તેમનું સ્વાગત કરશે કનુભાઈ મનજીભાઈ વાઘાણી. ત્યાર પછી જાડેજા રણજીતસિંહ ગોવાણસિંહ તેમનું સ્વાગત કરશે રમેશભાઈ મનજીભાઈ વાઘાણી. ત્યાર પછી હરગોવિંદ મહારાજ જે આપણા શાસ્ત્રીજીના મામા છે, એટલે આપણા મામા
તેમનું સ્વાગત કરશે મનજીભાઈ ધીંગાભાઈ વાઘાણી. ત્યાર પછી કરશનભાઈ ગાંગાણી, ડાયાભાઈ પ્રજાપતિ શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે આવી જાય. જય હો. હે આવેલા મહેમાનો, હજી કથા બાકી છે. કથા વિરામ બાદ દરેક પ્રસાદી લઈને જવાનું છે. હજી 2-4 નામ સ્વાગતના બાકી છે. તે છે સોનારભાઈ વેરસીભાઈ આંબલિયારા, માજી સરપંચ,